હેલો વિદ્યાર્થી મિત્રો, આજે બીજા ચેપ્ટરના જે પારિમાણિક વિશ્લેષણના ઉપયોગો છે એમાં આપણે આગળ જવાના છીએ. આજના લેક્ચરની શરૂઆત કરીએ પહેલા મિત્રો મારે તમને થોડીક એક વાત એ કરવી છે કે અત્યારેનો જે સમય છે આપણે બધાને ખ્યાલ છે કે તમારે ઘરે બેસીને ભણવું પડે છે અને અમારી રીતે ઘરે બેસીને આ વિડીયો લેક્ચર શૂટ કરવા પડે છે. આપણે ફેસ ટુ ફેસ મળી નથી શકતા. એટલે તમારા કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ ડિફિકલ્ટી હોય તો કદાચ તમે એ અમારા સુધી પહોંચાડવામાં ક્યારેક આમ હેઝિટેટ થતા હોય તો મિત્રો ખાસ આ સમયની અંદર એ ધ્યાન રાખજો કે તમારા કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એ ઝડપથી અમારા સુધી પહોંચાડજો. બીજી વાત કે 10th માંથી 11th માં આવો છો અને આમ જોઈએ તો થોડો તમારા માટે આ વેકેશનનો પીરિયડ છે એટલે આ બધું વર્ક કરવામાં થોડીક આપણને આમ કહીએ તો અગવડતા અથવા તો મન ન થાય એવું થાય. પણ મિત્રો આ કેરિયરના વર્ષમાં તમે જઈ રહ્યા છો. 11-12 છે એ કહીએ તો ક્રિટિકલ યર કહેવાય કે જેથી જ્યાંથી તમારી કેરિયર છે એ નક્કી થવાની છે. એટલે આ 2 વર્ષ દરમિયાન કાંઈ પણ ગફલતમાં ન રહીએ, કોઈ ઇઝીલી આપણે આ વસ્તુને ન લઈએ એવો એક ખાસ મારો આગ્રહ છે તમને. નેક્સ્ટ વાત એ કરવી છે કે આ બીજા ચેપ્ટરની અંદર આપણે પારિમાણિક જે વિશ્લેષણો છે એના એક પછી એક ઉપયોગો આપણે ભણતા ગયા. જુદી જુદી મેથડો, જુદી જુદી રીત છે એનો આપણે સ્ટડી કર્યો. આ બધી જ મેથડની અંદર એક વાત છે ને એક કોમન એ છે કે દરેક મેથડ સારી રીતે પચાવવા માટે, એને આવડવા માટે તમને લોકોને પારિમાણિક સૂત્રો આવડતા હોવા જરૂરી છે અથવા તો એ યાદ હોવા જરૂરી છે. ઘણાને પ્રશ્ન એવા થાય કે સર આ પારિમાણિક સૂત્ર 2 દિવસ યાદ રહેશે પછી ભૂલાઈ જાય છે. તો એનો બહુ સરળ રસ્તો એ છે યાદ રાખવાનો કે તમે એક પછી એક પ્રોબ્લેમ્સ છે એ સોલ્વ કરો. તમે પારિમાણિક સૂત્ર 5 વખત લખશો તો એ પારિમાણિક સૂત્ર તમને એક ક્ષણિક યાદ રહી જશે પણ 2 દિવસ પછી પાછા ભૂલાઈ જશે. એટલે પારિમાણિક સૂત્રોને યાદ રાખવાનો બેટર જો વે કોઈ હોય, બેસ્ટ રીત જો કોઈ હોય તો એ છે કે દરેક રીતના મેં તમને જે ઘણા બધા પ્રોબ્લેમ, જુદી જુદી રીતના દાખલાઓ, પ્રોબ્લેમ્સ છે એ આપણે કરાવ્યા છે. તો દરેક રીતના 2-2, 3-3 પ્રોબ્લેમ્સ છે તમે લઈ લો અને એ પ્રોબ્લેમ ની અંદર પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરો. તો આ રીતે તમે ઉપયોગ કરશો ને તો તમને બહુ ઝડપથી યાદ રહેશે. મિત્રો ગોખવાની જરૂર નથી પણ એનો વારંવાર ઉપયોગ કરવામાં જો આવે તો એ ખૂબ જ સરળતાથી આપણને યાદ રહી જાય છે. અને બીજો ફાયદો એ પણ થાય કે એ રીત, જે રીતના દાખલાઓ તમે ગણતા હોય એ રીત પણ તમને ધીમે ધીમે આત્મસાત થતી જાય. તો ખાસ મિત્રો મારી એક રિક્વેસ્ટ તમને એ છે કે પ્રોબ્લેમ, જુદી જુદી ટાઈપ્સના 2-2, 3-3 પ્રોબ્લેમ છે એ લઈ અને એને સોલ્વ કરો. અત્યારે ઇનિશિયલી તમે એવું કરો, તમને જેટલા પ્રોબ્લેમ મેં કરાવ્યા છે એ ફરી વખત એકવાર રિફર કરી જાઓ. મિત્રો આ 10th ની જે તમારી મેથડ છે એની કરતા 11th માં થોડીક જુદી મેથડથી કામ કરવું પડે. એક વખત તમને જે મેં પ્રોબ્લેમ કરાવ્યા છે એ ફરી એક વખત રિપીટ કરી લ્યો, એને એક વખત જોઈ લ્યો, પછી એ જ પ્રોબ્લેમને 1-2 દિવસ પછી એને મોઢે ગણવાનો, એને તમારી જાતે ગણવાનો પ્રયત્ન કરો. જ્યારે તમે જાતે કરવાનો પ્રયત્ન કરશો ત્યારે અમુક પ્રોબ્લેમ તમે ભૂલી ગયા હશો, અમુક સ્ટેપમાં તમને પ્રોબ્લેમ થશે. તો એ જે પ્રોબ્લેમ ભૂલી ગયા છો, એ સ્ટેપમાં પ્રોબ્લેમ થાય છે એ ફરી જોઈ લ્યો અંદર. એટલે તમને ખ્યાલ આવશે કે તમને આખો દાખલોમાં પ્રોબ્લેમ નથી, માત્ર અમુક સ્ટેપમાં જ પ્રોબ્લેમ છે. એટલે તમારું જે ટાર્ગેટ છે ને, જ્યાં તમને નથી આવડતું ત્યાં તમે કોન્સન્ટ્રેટ કરી શકશો. એટલે
જે દાખલામાં વધારે સમય, ઘણી વખત આપણે દાખલાને રિવિઝન કરતા હોય ત્યારે આપણને આવડતી હોય એ જ વસ્તુમાં આપણે રિવિઝન કર્યા કરતા હોય, તો એની બદલે તમે એને મોઢે લખવાનો પ્રયત્ન કરો. એક વખત બધા જોઈ લો, પછી એને મોઢે લખવાનો પ્રયત્ન કરો, અને એ પ્રયત્નમાં જ્યાં તમે અટકો ત્યાં અંદર જોઈ અને ફરી પાછું 2-3 દિવસ પછી પાછું એનું પુનરાવર્તન કરો. મિત્રો, સાયન્સની અંદર પુનરાવર્તન છે એ ખૂબ જ જરૂરી છે. બરાબર? તમે ધોરણ 10 ની અંદર ભણતા હોય એ સિસ્ટમથી અહીંયા નહીં થઈ શકે. ઘણી બધી વસ્તુનું તમારે વારંવાર પુનરાવર્તન એટલે કે રિવિઝન કર્યા જ કરવું પડશે, તો જ એ મેથડો, એના ફોર્મ્યુલા, એની જુદી જુદી ટાઈપ્સ, એના જુદા કન્સેપ્ટો એ તમારા મગજમાં ફિટ થશે. અને ઘણી વખત એવું થાય કે એકવાર કરીએ ત્યારે આપણને બસ જે અંદરનો પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી શકતા હોય, અથવા તો એ આપણને સમજાઈ જાય, પણ એના જેવો જ બીજો કોઈ પ્રોબ્લેમ આવે તો કદાચ ન સોલ્વ થાય. થોડોક એમાં વાક્ય રચના બદલાવી હોય અથવા તો આંકડા બદલાય હોય તો આપણાથી ન થાય. એટલે મારો આગ્રહ એ છે મિત્રો કે એકનો એક પ્રોબ્લેમ 2 થી 3 વખત જ્યારે કે 4 વખત તમે જ્યારે કરશો ત્યારે પહેલી વાર, બીજી વાર, ત્રીજી વાર તેને એ પ્રોબ્લેમ આત્મસાત થશે. પછી ચોથી વાર જ્યારે તમે કરશો ત્યારે એ પ્રોબ્લેમનો ઉપયોગ બીજા દાખલાઓની અંદર, બીજા જે પ્રોબ્લેમ્સ છે એમાં કેમ કરવો એ ખબર પડશે તમને. તો ખૂબ જરૂરી છે. એકનો એક પ્રોબ્લેમ 2 થી 3 વાર રિપીટ કરો અને પછી દરેક વખતે એનાલિસિસ કરો કે આ શું કહેવા માંગે છે. આની અંદર જો આવા કોઈ ચેન્જીસ થાય તો મારે શું કરવું જોઈએ, અને એ પ્રોબ્લેમનો ઉપયોગ બીજા કોઈ પ્રોબ્લેમની અંદર, બીજા કોઈ દાખલાની અંદર તમે કરતા થાવ, પછી તમને આ બધા પ્રોબ્લેમ છે એ સરળતા તરફ જતા જશે અથવા તો ઈઝી લાગવા મળશે. તો મિત્રો, આજે થોડીક મેં તમને જે વાત કરી એના ઉપર ખાસ ભાર આપજો. એક તો ખાસ વાત કરી, રિવિઝન કરવું પડશે સતત. બરાબર? આગળના લેક્ચરો ફરી એક વખત જોઈ લેશો. પારિમાણિક સૂત્રોને યાદ રાખવાની સરળ ટેકનિક એક છે કે જુદી જુદી રીતના 2 પ્રોબ્લેમ લઈ લો અને એ પ્રોબ્લેમની અંદર પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરો. અને ત્રીજી વસ્તુ એ છે કે જેટલા કાંઈ પ્રોબ્લેમ સોલ્વ કરાવ્યા છે બધા એક વખત જોઈ લો, પછી એને મોઢે ગણવાનો પ્રયત્ન કરો. જ્યાં અટકો એ જ વસ્તુને અંદર જુઓ એટલે તમને ખ્યાલ આવશે કે તમે ક્યાં કચાશ છે, અથવા તો તમે ક્યાં ઢીલા પડો છો, અથવા તો એવું કહી શકાય કે તમારે ક્યાં ઉણપ છે, અથવા તો શું વસ્તુ નથી સમજાણી એ તમને તરત આઈડિયા આવશે. બરાબર? તો સતત રિવિઝન કર્યા કરો એટલે આ બધી જ વસ્તુ ખૂબ સરળ છે. મિત્રો, એક સાયન્સની અંદર સક્સેસ થવાનો એક સિમ્પલ વે એ છે કે સતત મંડ્યા રહેવું પડશે. જે કામની અંદર તમે અત્યારે શરૂ કર્યું છે એની અંદર સતત મંડ્યા રહેવું પડશે. 2 વર્ષ કોન્સન્ટ્રેટ કરો અને તમારાથી થાય એટલો પ્રયત્ન કરી લો. 100% એફર્ટ આપો એની અંદર, અને પછી જુઓ કે સફળતા છે એ તમારા કદમ ચૂમશે. બરાબર? તો મિત્રો, ખાસ ધ્યાન રાખશો. આજની જે રિક્વેસ્ટ છે એને ખાસ ધ્યાનમાં લેશો. હવે આજના લેક્ચરમાં આપણે આગળ જઈએ તો પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ નંબર 3 એનો આપણે આજે સ્ટડી કરવો છે. તો ત્રીજો ઉપયોગ છે પારિમાણિક વિશ્લેષણનો, કોઈ પણ ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવવું. પારિમાણિક વિશ્લેષણ ઉપયોગ નંબર 3. કોઈ ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવો. અને આપણે એક એક્ઝામ્પલ થી સમજીએ. ધારો કે સાદા લોલકનો આવર્તકાળ
એ લોલકના દળ લોલકની લંબાઈ ગુરુત્વ પ્રવેગ અને કોણીય સ્થાનાંતર થીટા પર આધારિત હોય તો આવર્તકાળનું પારિમાણિક વિશ્લેષણનો એટલે કે પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરી અને આવર્તકાળનું સૂત્ર મેળવવાનું છે. ઓકે, હવે અહીંયા મિત્રો સાદા લોલકનો આવર્તકાળ, અહીંયા ધારો કે કોઈ દ્રઢ આધાર છે, છત લઈ શકાય, એની સાથે એક ગોળો લટકાવેલો છે. ખૂબ નાનો છે, એને હવાનું કોઈ એને અવરોધક બળ લાગતું નથી, એટલે કે હવાની કોઈ એના પ્રેશર નથી. તો આવી જે રચના છે કે જેમ ઉર્ધ્વ સમતલમાં દોલિત થતી હોય, રચનાને સાદું લોલક કહેવાય. ઘડિયાળની અંદર જે લટકતી ઘડિયાળમાં પણ લોલક આવતા હોય છે, લોલક વાળી ઘડિયાળ. તો આમ સિમ્પલ પેન્ડ્યુલમ, સાદું લોલક. કોઈ દ્રઢ આધાર પરથી આ કોઈ દોરી છે જેનું દળ અવગણ્ય છે, અવગણ્ય વજન વાળી દોરીના છેડે કોઈ નાની કે દળદાર વસ્તુ આપણે લટકાવીએ અને જો એક જ ઉર્ધ્વતલ એટલે કે એક જ આ સમતલમાં દોલિત થતી હોય તો એને સાદું લોલક કહેવાય. તમારે આની કોઈ વ્યાખ્યાની તૈયાર કરવાની જરૂર નથી. આ એક આપણે વસ્તુ અન્ડરસ્ટેન્ડિંગ માટે છે. સપોઝ અહીંયા આ એનું કોઈ એક સ્થાન છે, મધ્યમાન સ્થાન, અને ત્યાંથી આ ગોળો જે છે એ અહીંયા આવે છે અને અહીંયાથી પાછો અહીંયા જાય. મધ્યમાન સ્થાનથી એક તરફ જશે, ત્યાંથી પાછો બીજી તરફ આવશે, પાછો અહીંયા જશે અને ત્યાંથી પાછો પોતાના મૂળ સ્થાને આવે. અહીંથી અહીંયા જાય, ત્યાંથી અહીંયા આવશે, ત્યાંથી અહીંયાથી પાછો અહીંયા. તો આને એક દોલન પૂરું કર્યું કહેવાય. અહીંથી શરૂ કરે મધ્યમાન સ્થાનથી, પછી એક તરફના એન્ડ ઉપર જશે, બીજા એન્ડ ઉપર જશે અને ફરી પાછો મૂળ સ્થાને આવશે. ત્યારે એને એક દોલન પૂરું કર્યું કહેવાય. અને એક દોલન પૂરું કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહેશું. ઓકે, તો એ સાદા લોલકનો આવર્તકાળ. એ આવર્તકાળ કોના ઉપર આધાર રાખે? તો પહેલું એ છે કે લોલકના દળ, આના દળ ઉપર આધારિત હશે. આપણને ખબર નથી, આપણે એ મેળવવાનું છે કે જો આધારિત હોય તો સાદા લોલકનું સૂત્ર મેળવો. અચ્છા, અહીંયા આપણે ગોળો જે છે એ નાનો મોટો લઈએ તો આના દોલનો જે છે એમાં કોઈ ચેન્જ આવે? તો અત્યારે આપણે વિચારીએ કે કદાચ આવતો હશે. તો એક કે એ લોલકના દળ પર આધારિત છે. હવે આ આધારિત છે ને, એને મેથેમેટિકલી બતાવવાનું છે. તો મેથેમેટિકલી દર્શાવવા માટે ચલે છેથી બતાવશું કે સાદા લોલકનો આવર્તકાળ T ચલે છે. ચલે છે એટલે કે એના પર આધારિત છે. કોના ઉપર? દળ m. બીજું લોલકની લંબાઈ. તો આ લંબાઈ તમે વધારી દો, ઘટાડી દો તો આના દોલનોમાં ફેર પડશે. અચ્છા, હવે ફરી વાર, હજુ આપણને કઈ ખબર નથી પણ રકમ એમ કહે છે કે એના પર આધારિત છે, તો આપણે અહીંયા
એ ચેક કરવાનું છે આધારિત છે કે નહીં. એટલે હું અહીંયા લખું છું ટી ચલે છે એલ, એમ ઉપર પણ આધારિત છે, એલ ઉપર પણ આધારિત છે. ત્રીજું છે ગુરુત્વ પ્રવેગ જી, ગુરુત્વ પ્રવેગ જી. અને નેક્સ્ટ એની પછી છે કોણીય સ્થાનાંતર થીટા. તો કોણીય સ્થાનાંતર એટલે આ થીટા. અહીંયા તમે અહીંયા સુધી લોલકને લાવો એની બદલે અહીંયા સુધી લોલકને લઈ આવો, બરાબર? તો આ કોણીય સ્થાનાંતરમાં ચેન્જ આવી જાય. તો કોણીય સ્થાનાંતર થીટા ઉપર આધારિત છે. તો મિત્રો આ તમારું પહેલું સ્ટેપ થયું કે સાદા લોલકનો આવર્તકાળ એમ, એલ, જી અને થીટા પર આધારિત છે. ચલે છે ની નિશાની અહીંથી દૂર કરો તો અહીંયા આપણે લખી શકીએ t ઇઝ ઇક્વલ ટુ એક અચળાંક મૂકી દઈએ કે એમ, એલ, જી, થીટા. અચ્છા, હવે મિત્રો બીજી એક મહત્વની વાત એ કે આવર્તકાળ છે એ એમ એટલે કે દળ પર આધારિત તો છે, પણ એ દળ, હું દાખલા તરીકે હું તમને એમ કહું કે બિલ્ડિંગ બનાવવાનો આધાર ઈંટ ઉપર છે, બીજી ઘણી બધી વસ્તુ ઉપર છે પણ ઈંટ ઉપર પણ છે. તો એ કેટલી ઈંટ ઉપર? એક ઈંટ ઉપર છે, બે ઈંટ ઉપર છે, તો ઘણી બધી ઈંટ ઉપર છે. એમ અહીંયા આવર્તકાળ છે એ દળ પર આધારિત છે, તો દળની એક ઘાત ઉપર આધાર રાખે છે, અડધી ઘાત ઉપર આધાર રાખે છે, બે ઘાત ઉપર આધાર રાખે છે, કેટલી ઘાત ઉપર આધાર રાખે છે તો એ આપણને ખબર નથી. એટલે હવે એના માટે હું એવું કરું કે અહીંયા કે અચળાંક છે, અચળાંકનું કઈ કરવાનું નથી, આ પારિમાણિક વિશ્લેષણની એક મર્યાદા છે, બરાબર? તો જે અહીંયા રાશિ છે, અચળાંકની કોઈ વસ્તુ નહીં, પણ જે ભૌતિક રાશિ છે એમાં હું લખું કે અહીંયા આ જે ટી આવર્તકાળ છે એ દળની એ ઘાત પર આધારિત છે, લંબાઈની બી ઘાત ઉપર આધારિત છે, ગુરુત્વ પ્રવેગની સી ઘાત પર આધારિત છે અને થીટાની ડી ઘાત પર આધારિત છે, જ્યાં એ બી સી ડી જે છે બિલોંગ્સ ટુ આર, એ બી સી ડી બિલોંગ્સ ટુ આર. એબીસીડી કોઈ પણ વસ્તુ હોઈ શકે, પૂર્ણાંક હોઈ શકે, અપૂર્ણાંક હોઈ શકે, પ્લસ હોઈ શકે, માઇનસ હોઈ શકે, કોઈ પણ અહીંયા જીરો પણ હોઈ શકે, કોઈ બી વસ્તુ હોઈ શકે. તો મિત્રો આ તમારું પહેલું સ્ટેપ થયું. આ લખવાની કોઈ જરૂર નથી, તમે આ રકમ ઉપરથી સીધું આ સ્ટેપ લખી શકો છો. મોટા ભાગના એમસીક્યુ ની અંદર તમારા એ બી સી ડી મેળવવાના આવશે. તો ઝડપથી કેવી રીતે લખવું એ ફરી એકવાર જોઈ લઈએ કે સાદા લોલકનો આવર્તકાળ એટલે ટી ઇઝ ઇક્વલ ટુ કે એમ રેસ ટુ એ, એલ રેસ ટુ બી, જી રેસ ટુ સી, થીટા રેસ ટુ ડી પર આધારિત છે. તો આને આપણે કહી દઈએ ઇક્વેશન નંબર 1. અચ્છા મિત્રો, એ ચિંતા નથી કરવાની, તમને આ બધી જ વસ્તુ આપેલી હશે. અચ્છા, ક્યારેક રકમમાં એવું બની શકે કે તમને દળ કીધું હોય ખાલી, અથવા લંબાઈ શબ્દ વાપર્યો હોય, સંજ્ઞા ન લીધી હોય, તો સંજ્ઞાની કોઈ ચિંતા કરવાની નથી. તમને જો યાદ હોય કે દળ માટે એમ લખાય છે તો તમે લખી શકો, પણ કદાચ ભૂલાઈ ગયું હોય કે દળ માટે શું સંજ્ઞા લેવી ખ્યાલ નથી, અથવા તો કોઈ એવી નવી જ રાશિ આવી ગઈ કે જેના માટે તમને સંજ્ઞાની ખબર નથી. ધારો કે વેગમાન આવ્યું અને તમને નથી ખબર, તો તમે તમારી રીતે એબીસીડી ની અંદરનો કોઈ પણ આલ્ફાબેટ લઈ શકો છો, એનાથી જવાબમાં કોઈ ચેન્જ આવશે નહીં. એટલે તમે આની ચિંતા કરશો નહીં.
બરાબર છે? જો યાદ હોય તો લખવાનું છે, ન હોય તો કોઈ વાંધો નથી. તો પહેલું સ્ટેપ આમ જુઓ મિત્રો, તો અહીંયા આ જે રીત છે એ પૂરી થઈ જાય છે. બરાબર, આ રીત અહીંયા પૂરી થઈ જાય છે. તમે સમજો, આ જો આવડી ગયું, અહીંયા ફિઝિક્સ પૂરું, હવે મેથેમેટિક્સ છે. એક વખત તમને ખ્યાલ આવી ગયો કે t ઇઝ ઇક્વલ ટુ mlg થીટા રેસ ટુ abcd આવું લખવાનું, આ જો લખતા આવડી ગયું તો ફિઝિક્સ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. હવે મેથેમેટિક્સ, હવે શું કરવાનું છે મેથેમેટિક્સમાં? ઓકે, હવે મિત્રો અહીંયા જમણી બાજુ અને ડાબી બાજુ જે ભૌતિક રાશિઓ છે એના પારિમાણિક સૂત્રો લખવાના છે બે બાજુ. ચલો, તો ટી છે એ આવર્તકાળ છે અને આવર્તકાળનું પારિમાણિક સૂત્ર થશે m0 L0 T1. કે નું કોઈ પારિમાણિક સૂત્ર નથી, અચળાંક છે. m દળનું પારિમાણિક સૂત્ર m1 અને એની ઘાત આવશે a. l લંબાઈ, તો લંબાઈનું પારિમાણિક સૂત્ર l1 અને એની ઘાત આવશે b. g ગુરુત્વ પ્રવેગ, અને પ્રવેગમાં ગુરુત્વ પ્રવેગ હોય તો પ્રવેગનું જ પારિમાણિક સૂત્ર લખાય l1 t minus 2 raised to c. ઓકે, પછી રાખીએ. અને થીટા, તો થીટા જે છે એ ખૂણો અથવા તો કોણીય સ્થાનાંતર, એટલે અહીંયા આપણે ખૂણાના સર લઈએ. કોણીય સ્થાનાંતરની ડિટેલમાં ચર્ચા જ્યારે આપણે રોટેશનલ ડાયનેમિક્સ ભણશું ત્યારે વધારે કરશું, પણ થીટા છે, કોણીય સ્થાનાંતરનો અર્થ થાય છે થીટા. એટલે એ થીટા એટલે ખૂણો જે છે એ પરિમાણ રહિત છે, m0 L0 T0, તો એ લખવાની જરૂર નથી, તો અહીંયા આપણે લખતા નથી. હવે અહીંયાનું વિસ્તરણ કરીએ. ઘાતની ઘાતનો ગુણાકાર થશે m રેસ ટુ a l રેસ ટુ b l રેસ ટુ c અને t રેસ ટુ -2c. ઓકે, ચલો અગેન મિત્રો, m રેસ ટુ a l રેસ ટુ આધાર સરખો છે એટલે ઘાતનો સરવાળો થશે b પ્લસ c અને t રેસ ટુ -2c ઇઝ ઇક્વલ ટુ m0 L0 T1. ઓકે, તો અહીંયા સિમ્પ્લિફાય કરતા કરતા તમે mlt જે મૂળભૂત ભૌતિક રાશિ છે એના સંદર્ભમાં આવી જાઓ. પછી અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુ ના જે આધાર સરખા હોય તો ઘાત પણ સરખી હોવી જોઈએ. બહુ સિમ્પલ વાત છે, બરાબર. અહીંયા m રેસ ટુ 0 છે, અહીંયા m રેસ ટુ a છે. હું આમ લખું, અહીંયા ધારો કે 2 રેસ ટુ x હોય ને અહીંયા 2 રેસ ટુ 2 હોય તો સ્વાભાવિક છે કે x બરાબર 2 થવું જોઈએ. x ઇઝ ઇક્વલ, આ બે આધાર સરખા હોય તો ઘાત પણ સરખી થવી જોઈએ. તો હવે અહીંયા આપણે બધી ઘાત છે એને સરખાવીએ. તો m ની ઘાત સરખાવો, a is equal to 0, b plus c, l ની ઘાત સરખાવો, l સાથે સરખાવો તો b plus c is equal to 0. અને ત્રીજું t ની ઘાત સરખાવો તો -2c is equal to 1. તો મિત્રો જો એ તો આપણને મળી ગયો સીધો જ અહીંયા.
a is equal to 0. હવે અહીંયાથી તમે જુઓ તો c મળી જશે તમને. c is equal to -2 ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં જશે -1/2. તો c ની વેલ્યુ મળી ગઈ -1/2. ઓકે, -2 છેદમાં જશે. હવે c ની વેલ્યુ તમે અહીંયા મૂકી દો તો તમને b પણ મળી જાય. તો અહીંયા c બરાબર -1/2 મૂકતા તો b -1/2 is equal to 0. Therefore b is equal to 1/2. -1/2 ઓલી બાજુ હશે +1/2. ઓકે મિત્રો, a b c આ ત્રણેયની વેલ્યુ આવી ગઈ. d તો 0 થશે કારણ કે એનો આ પરિમાણ રહિત છે એટલે d ની કોઈ ચિંતા નથી. ઓકે, તો a b c ની કિંમતો મળી ગઈ. મોટા ભાગના જે પરીક્ષામાં એક્ઝામ્પલ કઈ પ્રોબ્લેમ તમને પૂછાય MCQ માં, કોમ્પિટિટિવ એક્ઝામમાં, તો એ અહીંયા સુધી ના હોય છે. મોટા ભાગે અહીંયા સુધી હોય છે. પણ આમાં આપણે થોડાક આગળ જઈએ તો આ a b અને c ની જે વેલ્યુ છે એને સમીકરણ 1 માં આપણે મૂકીએ. a b c ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો t is equal to k, એમને રાખશું, પરિમાણ રહિત છે, m raised to a, m raised to a, but a is equal to 0 છે, l raised to b, l raised to b, b ની વેલ્યુ છે 1/2, g raised to c, g raised to c -1/2 અને થીટા આ તો છે જ નહીં, 0 છે, પરિમાણ રહિત છે. ઓકે, અહીંયા t is equal to k, l raised to 1/2 upon g raised to 1/2. માઇનસ છે એને છેદમાં લઈ જશો એટલે પ્લસ થઈ જશે. અચ્છા, 1/2 ને બીજું મિત્રો રૂટ પણ લખી શકાય. આમ હોય રૂટ x હોય તો તમે આને આમ પણ લખી શકો, x raised to 1/2. એક તો 1/2 એટલે એનો અર્થ થાય રૂટ. તો અહીંયા l પણ રૂટમાં છે, g પણ રૂટમાં છે. તો અહીંયા t is equal to k under root l upon g. બંને રૂટમાં છે, કોમન રૂટ રાખીએ આપણે. k ની વેલ્યુ પ્રેક્ટિકલી 2π મળે છે. કેવી રીતે મળે છે એની ચિંતા તમારે કરવાની નથી. જો તમને યાદ હોય તો લખવાની, ન હોય તો કોઈ જરૂરિયાત નથી. મેં તમને કીધું એમ કે મોટા ભાગે 90 થી 99% કેસમાં a b c ની જ વેલ્યુ પૂછાય છે. બરાબર, આ પૂછાતું નથી. બરાબર, તો k ની વેલ્યુ k બરાબર 2π પ્રાયોગિક રીતે મળે છે. તો t બરાબર 2π under root l by g. તો આવું એક આવર્તકાળનું સૂત્ર આવ્યું, t બરાબર 2π under root l upon g. તો સાદા લોલકનો જે આવર્તકાળ છે એ 2π under root l upon g જેટલો છે. એટલે કે લંબાઈ ઉપર આધારિત છે, ગુરુત્વ પ્રવેગ ઉપર આધારિત છે, દળ ઉપર આધાર રાખતો નથી, કોણીય સ્થાનાંતર એટલે કે થીટા ઉપર આધાર રાખતો નથી. તો પારિમાણિક વિશ્લેષણથી આપણને આ ખબર પડી કે દળ આના દળ પર આધારિત નથી અને આ થીટા પર આધારિત નથી, અને જેના ઉપર આધાર રાખે છે એ કેવી રીતે આધારિત છે તો અંડર રૂટ l upon g ઉપર, લંબાઈના વર્ગમૂળના સમપ્રમાણમાં અને ગુરુત્વ પ્રવેગના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં એમ આધારિત છે. તો અચ્છા, આની બહુ ચિંતા નથી કરવાની. તમને કેવી રીતે આ આવે છે તમારા મગજમાં આ એક ફોર્મ્યુલા આવી જવી જોઈએ. પછી મેથેમેટિક્સ છે, અહીંયા મેથેમેટિક્સ દરેક વખતે થોડું થોડું ચેન્જ થતું જાય, બાકીની રીત કોમન છે. બીજા ઘણા બધા પ્રોબ્લેમ્સ આપણે લઈએ એટલે તમને આનો આઈડિયા ક્લિયર થાય. નેક્સ્ટ પ્રોબ્લેમ લઈએ, નોટ ડાઉન કરી લો.
ચાલો બીજો એક પ્રોબ્લેમ લઈએ આ જ મેથડનો. તો જો એની સ્ક્રીન પર રકમ છે. ગુરુત્વાકર્ષણની અસર નીચે મુક્ત પતન કરતા પદાર્થનો h મીટર અંતર કાપ્યા પછી વેગ v છે. જો વેગ v ગુરુત્વ પ્રવેગ g અને અંતર h પર આધાર રાખતો હોય તો પારિમાણિક વિશ્લેષણની રીતે સાબિત કરો કે v બરાબર k અંડર રૂટ gh. અચ્છા મિત્રો, તો અહીંયા આપણે કંઈક આ રીતની સિચ્યુએશન આપી છે કે ધારો કે કોઈ પદાર્થ છે એ અમુક ઊંચાઈએથી નીચે આવે છે. જેમ જેમ એ નીચે આવતો જાય છે એમ એમ એનો વેગ છે એ વધતો જશે. દાખલા તરીકે આ માર્કર મારે અહીંયા હાથમાં હોય તો એનો વેગ 0 હોય, પછી હું નીચે મૂકું એટલે ધીમે ધીમે નીચે આવતો જાય, એનો વેગ વધતો જાય. તો રકમ એવું કહે છે કે આ h અંતર કાપે પછી અહીંયા જ્યારે પહોંચે છે h અંતર કાપીને ત્યારે અહીંયા એનો વેગ અંડર રૂટ કે અંડર રૂટ gh છે એવું સાબિત કરવાનું છે એ પારિમાણિક વિશ્લેષણના ઉપયોગથી. તો અહીંયા જ્યારે પહોંચે છે ત્યારે એનો વેગ બે વસ્તુ ઉપર આધાર રાખે છે. તમે g ગુરુત્વ પ્રવેગ g અને h. તો અહીંયા આ રીતે લખી શકાય મિત્રો, વેગ v છે ઇઝ ઇક્વલ ટુ k g અને h. વેગ કોના ઉપર આધારિત છે? g અને h ઉપર. હવે એક સ્ટેપ મેં કાપી નાખ્યું. આપણે આ રીતે લખતા હતા પહેલા v proportional to gh અને v is equal to kgh a ને b. a b હકીકત હોય તો abcd e f g એ રીતે લખી શકો તમે. તો હવે આ સીધું સ્ટેપ લખતા આપણે શીખશું. બરાબર છે? તો અહીંયા v is equal to k g raised to a h raised to b અને કહી દઈશું ઇક્વેશન નંબર 1. તો મિત્રો આ લખતા એક ખાસ આવડવું જોઈએ. રકમ મુજબ આપણે વિચારીએ તો રકમમાં એવું કીધું છે કે વેગ v છે એ ગુરુત્વ પ્રવેગ g અને h પર આધારિત છે. તો વેગ બરાબર k અંડર રૂટ gh સૂત્ર મેળવવાનું છે. હવે બહુ સિમ્પલ છે, સેમ મેથડ. ડાબી અને જમણી બાજુ જે આવતા પારિમાણિક સૂત્ર છે મૂકતા જઈએ આપણે. વેગનું પારિમાણિક સૂત્ર થશે m0 l1 t -1 k. અચળાંકનું કોઈ પારિમાણિક સૂત્ર હોતું નથી. g એટલે ગુરુત્વ પ્રવેગ l1 t -2 raised to a h એટલે અંતર l1 raised to b. ઓકે, ચાલો ઘાતની ઘાતનો ગુણાકાર કરશું તો l raised to a t raised to -2a l raised to b. l અહીંયા આધાર સરખો છે તો a plus b અને t raised to -2a is equal to m0 l1 t -1. હવે બંને બાજુ જે આધાર સરખા છે એની ઘાતને આપણે સરખાવી દઈએ તો અહીંયા l અને અહીંયા પણ l raised to અહીંયા છે a plus b તો અહીંયા છે 1. તો અહીંયા સરખાવી શકાય. a plus b is equal to 1. t માટે જુઓ તો અહીંયા છે -2a અને અહીંયા t ની ઘાત છે -1. તો અહીંયા લખી શકીએ આપણે -2a is equal to -1. ઓકે, એમ છે નહીં નથી તો આપણે સરખાવવાની કોઈ જરૂરિયાત નથી. ઓકે, અહીંયાથી તમે બહુ સરળતાથી જોઈ શકશો અહીંયા એક જ અજ્ઞાત છે એટલે અહીંથી તરત જ મળી જાય. એક અજ્ઞાત એક સમીકરણ હોય તો તરત આપણે એને સોલ્વ કરી શકીએ. બે અજ્ઞાત હોય તો બે સમીકરણ જોઈએ. તો અહીંયા a is equal to 1/2.
માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે, તો એની વેલ્યુ મૂકશું 1/2. હવે આ જે કિંમત છે એ આપણે અહીંયા મૂકીએ, a ઇઝ ઇક્વલ ટુ 1/2 મૂકો. ચલો આ 1/2 અહીંયા મૂકીએ તો 1/2 પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 1, b ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 1/2. આ 1/2 આમ જશે માઇનસ થશે, તો આ 1 અને માઇનસ 1/2 આ આખો છે, આખામાંથી આ અડધો જાય, બરાબર, આખામાંથી અડધો જાય તો અડધો રહે, તો અડધો એટલે 1/2. તો b ની વેલ્યુ આવી 1/2, a ની વેલ્યુ પણ આવી ગઈ 1/2. હવે આ a અને b ની વેલ્યુ સમીકરણ 1 માં મૂકીએ તો શું થાય છે જો, v is equal to k g raised to a, a ની વેલ્યુ છે 1/2, h ની વેલ્યુ પણ 1/2. અચ્છા 1/2 એટલે આપણે એને રૂટ માં લખી શકીએ, તો v is equal to k under root gh. તો આવું આપણે સાબિત કરવાનું હતું, જે કર્યું આપણે અહીંયા. ઓકે, તો સિમ્પલ પ્રોબ્લેમ છે, અહીં ઉતારી લ્યો. નેક્સ્ટ પ્રોબ્લેમ લઈએ. તો રકમ સ્ક્રીન પર જુઓ તમે. સુવાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ I અને તારના અવરોધ R અને વિદ્યુત પ્રવાહ પસાર થવાના સમય t પર આધાર રાખે છે. ફરીવાર, ઉષ્મા ઉર્જા, તારમાંથી ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા એ ત્રણ વસ્તુ પર આધારિત છે. જુઓ તમે, I એટલે કે વિદ્યુત પ્રવાહ, R એટલે કે અવરોધ અને t એટલે કે સમય, એના પર આધાર રાખે છે. તો આ હકીકતનો ઉપયોગ કરી ઉષ્મા ઉર્જાનું સૂત્ર મેળવો. જો ધારો કે કોઈ અહીંયા તાર છે અને તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને આ તાર છે એનો અવરોધ R છે, જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે સમય t છે. હવે તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય ને ત્યારે આ તાર છે એ ગરમ થાય, એટલે કે એમાંથી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. હવે એ જે ઉષ્મા ઉર્જા છે ને એ આ ત્રણ વસ્તુ ઉપર આધાર રાખે છે. એમાંથી જે પ્રવાહ પસાર થાય છે, આ તારનો અવરોધ અને આ સમય t. તો એ કેવી રીતે આધાર રાખે છે એનું આપણે સૂત્ર મેળવવાનું છે. અચ્છા, તો તારમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા, પ્રશ્ન ઉષ્મા ઉર્જા માટે શું લેશું? તો કોઈ પણ નોટેશન અત્યારે આ ચેપ્ટર પૂરતા તમે યુઝ કરી શકશો, કોઈ પ્રોબ્લેમ નથી. પણ જનરલી ઉષ્મા ઉર્જા માટે H, હીટ એનર્જી, H આપણે સિમ્બોલ લઈએ. તો H ઉષ્મા ઉર્જા કોના ઉપર આધાર રાખે છે મિત્રો? પ્રવાહ, અવરોધ અને સમય. તો પ્રવાહ I raised to A, R raised to B, T raised to C, where A, B, C belongs to R. તો આ થઈ ગયું તમારું પહેલું સ્ટેપ. અહીંયા ફિઝિક્સ પૂરું, મેથેમેટિક્સ શરૂ. મેથેમેટિક્સ શું કહે છે? તો કે ડાબી અને જમણી બંને બાજુના પારિમાણિક સૂત્ર મૂકતા જાઓ અને પછી સાદુરૂપ આપો. ઓકે, તો આ H એટલે છે ઉષ્મા ઉર્જા, I વિદ્યુત પ્રવાહ, R અવરોધ અને T સમય. રકમમાં બધી જ વસ્તુ છે. તો ઉષ્મા ઉર્જા એટલે આપણે ઉર્જાનું જ પારિમાણિક સૂત્ર લખીએ છીએ. તો ઉર્જાનું પારિમાણિક સૂત્ર થશે m1L2T-2. K નું કોઈ પારિમાણિક સૂત્ર નથી. I વિદ્યુત પ્રવાહ A1. અવરોધનું પારિમાણિક સૂત્ર આપણે ભણી ગયા છીએ. તમે પહેલી જ વાર છે એટલે યાદ કદાચ ન હોય તો પછી ચેક કરી લેજો. m1L2
t minus 3 a minus 2. તો આ અવરોધનું પારિમાણિક સૂત્ર છે. સમયનું પારિમાણ રેસ ટુ b અને સમયનું પારિમાણિક સૂત્ર t1 રેસ ટુ c. વિદ્યુત પ્રવાહ, અવરોધ, સમય રેસ ટુ a b c. ઓકે, ચલો હવે સાદુરૂપ આપીએ. અહીંયા m a રેસ ટુ a, m રેસ ટુ b, l રેસ ટુ 2b, t રેસ ટુ માઇનસ 3b, a રેસ ટુ માઇનસ 2b અને t રેસ ટુ c. ચલો m વાળું પદ પહેલા લખીએ તો m રેસ ટુ b, l રેસ ટુ 2b, t રેસ ટુ માઇનસ 3b પ્લસ c, t ના બે પદ છે અહીંયા, માઇનસ 3b પ્લસ c, અને a રેસ ટુ a માઇનસ 2b is equal to m1 l2 t minus 2. ઓકે, ચલો હવે અહીંયા સરખાવીએ. m ની m સાથે સરખાવો તો b બરાબર 1. સીધું મળી ગયું આપણને, b is equal to 1. l ને l સાથે સરખાવો 2b is equal to 2. ઓકે, એ તો ખબર જ હતી, b is equal to 1 હોય તો 2b is equal to 2 જ થાય. છતાંય લખી લઈએ આપણે 2b is equal to 2, that is b is equal to 1. ત્રીજું જો minus 3b plus c is equal to minus 2. minus 3b plus c is equal to minus 2. અને અહીંયા a raised to a minus 2b, a raised to a minus 2b હોય તો અહીંયા a તો છે નહીં. અચ્છા, નથી એનો અર્થ એવો કરી શકાય કે a ની 0 ઘાત છે, કોઈ પણ ની 0 ઘાત એટલે 1. બરાબર, તો આ રીતે ન હોય તો એને તમે આ રીતે લખી શકો a raised to 0 અને અહીંયા raised to minus a minus 2b, તો a minus 2b is equal to 0. અહીંયા લખી લઈએ આપણે a minus 2b is equal to 0. હવે ચોટીકાન ફરીવાર લખીએ આપણે, કન્ફ્યુઝ ન થતા તમે. ફરીવાર b raised to 1, b is equal to 1 થઈ જશે, b અને અહીંયા 1. 2b is equal to 2, હું અહીંયા લખું 2b is equal to 2, that is b is equal to 1. Okay, minus 3b plus c is equal to minus 2. minus 3b plus c is equal to minus 2. Okay, અને a minus 2b is equal to 0. a minus 2b is equal to 0. ચલો b is equal to 1 અહીંયા મૂકી દઈએ. b is equal to 1 મૂકો તો અહીંયા મૂકો a minus 2 1 is equal to 0, that is a is equal to 2. Simple. b is equal to 1, a is equal to 2. હવે c મેળવીએ આપણે. ચલો b ની વેલ્યુ ફરી પાછી અહીંયા મૂકો. b is equal to 1 મૂકો તો minus 3 1 plus c is equal to minus 2. એટલે minus 3 ઓલી બાજુ જશે એટલે પ્લસ થઈ જશે તો c is equal to minus 2 plus 3, c is equal to 1. ઓકે, abc આપણને મળી ગયા. એ abc ની વેલ્યુ સમીકરણ 1 માં મૂકતા abc ની કિંમત સમીકરણ 1 માં મૂકતા h is equal to k I raised to a, I raised to a, but a is equal to 2. r raised to b, b is equal to 1. यहाँ 1 લખો, પણ લખવાની કોઈ ફેશન નથી એટલે આપણે લખતા નથી. t raised to c, t raised to c, c પણ 1 છે
અહીંયા i2 r1 t1 1 લખાય નહીં, લખવાની જરૂર નથી. k ની વેલ્યુ પ્રેક્ટિકલી 1 મળે છે. ફરીવાર મિત્રો, તમે k ની કિંમતની ચિંતા કરવાની નથી. બરાબર, તમને ખબર હોય તો લખવાની, ન ખબર હોય તો કોઈ જરૂર નથી. તો અહીંયા h ઇઝ ઇક્વલ ટુ I²RT આ થઈ ગયું ઉષ્મા ઉર્જાનું સૂત્ર. કદાચ તમે 8 9 10 માં તમારા સૂત્ર ક્યાંક આવ્યું હોય, જો યાદ આવતું હોય તો. અચ્છા, પણ અહીંયા પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરી અને આપણે તારમાંથી જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે એનું ફોર્મ્યુલા મેળવી. હજુ એક લેક્ચરમાં આપણે ઘણા બધા પ્રોબ્લેમ આ રીતના કરવાના છે, પણ હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ પ્રોબ્લેમ બધા કરશું. થેન્ક યુ.